हेलो कोसंबा पहुंची गया આપણે અને જો વનસ હોટલ આવે છે વનસ હોટલ ને પછી કોસંબા બ્રિજ અને લાઈટ છે ને બરાબર લાઈટ આવશે જ કોઈ દી નહીં આવે કેમ જો એ આ સેલિબ્રિટી દોસ્તો કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ આજના આપણા વ્લોગમાં બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે અત્યારે અહીંયા ગાડીમાંથી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ ને બાકી કેટલા ગયા 8:30 થવા આવ્યા છે 8:20 થઈ ગઈ છે અને ભાઈ હવે ગાડી બાડી ભરી કમ્પ્લીટ કરીને હવે ફ્રી થયા છે તે હવે વ્લોગ સ્ટાર્ટ કરે છે ચાલુ ગાડી છે બરાબર ને તો બેનર જે વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકનવાળું ઘંટડીનું બટન આવે ને એ ઓલ ઉપર કરવાનું તો ખાસ કરીને ના ભૂલતા બાકી ચાલો બેનર જે વિડીયોમાં મજા આવે એવી કોમેન્ટ પણ કરી દેજો તમને કેવો વ્લોગ લાગ્યો એ જરાક જણાવતા રહેજો મારા વાત ચાલો સોરી તો ચાલો તો ભરીને મસ્ત મજાના પડ્યા જાય છે અને ધમક ધબક કરતા મેં કહ્યું વ્લોગ છે ને ચાલુ ગાડી કારણ કે અત્યાર સુધી ફ્રી નહોતો ભાઈ અત્યાર સુધી કામની ધડબડાટી હતી કામની તો બીજું શું હોય ગાડી હાંકવાની ભરવાની અને એક બાજુ ફોનની ને એક બાજુ ઓલા ને એ ધબાધબી બોલી દે સવારમાં એટલે વ્લોગ સ્ટાર્ટ કરવામાં લેટ થઈ જાય એમાં ભાઈ ગાડી ભરવી હોય ગાડી લગાડવી હોય ભરવા એટલે એમાં થોડુંક લેટ થઈ જાય બરાબર ને કાંઈ વાંધો નહીં ચાલો બેના રહેજો વિડીયોમાં આજે મસ્ત મજાની મોજ આવવાની છે જોરદાર કેમ આવીએ એ આગળ તમને કહીશ બરાબર ને ચાલો ઘરે આવી ગયા મસ્ત મજાના અને લાઈટ છે ને બરાબર લાઈટ આવશે જ કોઈ દી નહીં આવે કેમ એમ કોઈ દી નહીં આખો દી કોઈ દી કોઈ દી એટલે કાયમ ના આવે એને કહેવાય કોઈ દી નહીં આજે આખો દી ના આવે એને એમ કહેવાય કે આજે આખો દિવસ નહીં આવે કેમ દવા આવું જરા આવતો તો કાલે જેટલો અત્યારે થયેલી એટલું કાલે બધું ખાધું ને પીધું ને એટલે બહુ પછી તડકાને રેખડા કાલે આખો દી રજા હતી એટલે જલસા કર્યા આજે બેને તાવ આવી ગયો ને આજે પરીક્ષા છે એટલે હવે આજે ભણવા તો જવું જ પડશે તાવ આવે ગમે એમ થાય બરાબર હા રૂંઢે આવીને દવા લઈ આવ્યું બરાબર કે ચાલો તો મારે બંસીબેનને તાવ આવી ગયો ને આજે એને પરીક્ષા પણ ચાલુ થઈ છે અને હાલો તમને કહેતો હતો એક સરપ્રાઈઝ છે તો સરપ્રાઈઝ શું છે એ અત્યારે ખોલી નાખીએ કારણ કે સરપ્રાઈઝ એ છે કે આપણે અહીંયા ભાઈ આવી ગયા છે દેવરાજભાઈ ને નિશાબેન બધા આવી ગયા છે તો એમને મળતા આવીએ અને તમને પણ મળાવીએ બરાબર ને ઘણા લોકો કહેતા હતા કે ભાઈ કેદી આવશે અને કેમ નથી આવતા અને કેમ શું થયું તો હાલો મળીએ ને મળાવીએ તમને આ સેલિબ્રિટી આવ્યા મેન સેલિબ્રિટી તો આવ્યા એવતા લબાચામાં ડટાઈ ગયો પછી આટલો બધો લબાચો લઈને આવ્યો આવડી ગયો જોતા હું હાવ તમે આવો લાઇટું ને બાઇટું બધું વયું ગયું હાવ સેલિબ્રિટી આ સેલિબ્રિટી આવે એટલે આવું જ થાય આ સેલિબ્રિટી કરી આ સેલિબ્રિટી આવે ને એટલે આવું જ થાય જોતા હડી ગયો આ બોડી કાર્ડ થઈ ગયો બોડી કાર્ડ થઈ ગયો બોડી કાર્ડ આ બોડી કાર્ડ થઈ ગયું બોડી કાર્ડ જોતા હા હડી ગયો હવે જવા જ ના દો ને તને હવે જવા જ નથી દઉં આપણે આને જવા જ નથી
ને બાંધીને અહીં રાખી દો અહીંયા આને હે ને હવે બાંધીને અહીંયા રાખી દેવો અમારે અહીંયા હવે જવા જ નથી દેવો અમારે અમે આજે દેવલાનો વારો કાઢી નાખ્યો હાવ બંધેડી નાખો આજે તો હાવ બરાબર ને હે હવે આ જેલી શું કરતી હશે તારી રહી ગઈ એમ તો વાંધો નહીં શું કે મોટા સેલિબ્રિટીઓ નિંદ્રું કરે હજી ત્યાં કોકરા ને ચા પાણી મૂકી દીધું નિંદ્રું કરી કરીને ઉઠા મોટા ભાઈ ને જેણકા ભાઈ ને વગર ચા ભાવતો નતો ઓલા ફોન કરે હાલો હાલો ચા પી જાવ આઈ કરી અમને બેન નહોતો આવતો ઘણા દિવસથી ચા નહોતો જડતો મને રગડા જેવો ચા આવ દુઃખી થઈ ગયો તો આપણે કાકા તમારા મને કે ચા જ ના જડે હારો હવે ચા તો જડિયા આવે એટલે મોટો ભાઈ ને પણ કે આવ ઘરે આપણે ઘરે તેડું આવવાનું ચાનું મુનું ચા વેલો કરો તો પણ ઈ કે દારે કે ભેમો આવે ને પછી કે ચા કરી દે એટલે વાત એવું લાજ ભાવે ને અમને ભાવે હજી નતો પીધું અરે ખુરચી લેતા કે મારા હાટું તારા હાટું મારી ખુરચી રહી હાલો લહેરે બધા ચા પાણી પી લઈએ શું કે ગામડાની મોજ કેવી છે ગામડે તો સારી હે અટાણે હાલત ખરાબ એવું હોય કેમ અત્યારે સાફ સફાઈ ને બધું હાલતું હશે ને હવે 5-6 મહિના થયા ગયા બધું એમને પહેહાણ જ પડ્યું હતું આમાં કંઈક બારીયું બધું છોકરા આવે ને તોડી નાખી અહીંયા અમારે છોકરા વાળો ત્રાસ બહુ છે બેટ દોડે રમે ને નાય પડે નહીં છોકરાઓને હેલા રાખે બીજું હું હાલો હા અમારે હે ને દેવરાજભાઈને હગાઈ કરવી છે કોઈ છોકરી હોય તો કહેજો બરાબર ને હે કરવી નથી કરવી હા એને નથી કરવી એને તો વાર હા તારે કરવાની છે તું મોટો થઈ ગયો જો મૂછું પૂછું નથી જો દાઢી જો હવે કોઈ છોકરી હોય તો ધ્યાનમાં કરજો બધાય અમારે ગોઠવવું હોય દેવરાજભાઈનું અને કે આજુબાજુમાં સુરતમાં હોય ને નજીકમાં તો સારું રહીએ કા હા ઘોડો લઈને જાઉં અમે બધા એન્ટ્રી પડ્યો અમારે દેવરાજભાઈ વીર ને જરી અમારે કઈ કરવું નથી અમારે એને લગ્ન કેવા કરવા ખબર એકલો જાહે બાપા જાહે એક અણવર જાહે ફોર વ્હીલર જાહે બધું કામ કાઢીને વેલે આવતા રહે પાછા લગ્ન બગન કરી પૂજા દાયરો બધો આવ્યો છે વાતો કરી ગામડાઓની મસ્ત મજાની બધા આ બાજુ અમારે ગામડા છે એવું જ બધું છે આ બાજુ અહીં પવન આવે છે આ ભાઈનો ઉજાગરો છે બસો હાકેથી બંશીધરમાં ચડી ગયા બંશીધરમાં કોઈ જાવ તો કહેજો અમારા ભાઈ છે એમાં ફોન કરજો ઓનલાઈન બુકિંગ કરવાની જરૂર નહીં પડે તમારે કીધું કે ખબર ના પડી હોટલ આવી ગયો ખાવા ઉભા રહ્યો જો કલિન્ડર અમાર દેવરાજભાઈ હારી હારી હોટલુમાં અમે જમાડી છે હારી સુવિધા આપી છે ના દેવરાજભાઈ તમે એને ફોન કરીને ગમે એને બુક કરાવો ને એટલે એમ કહેજો કે ઓલા ભયા કાકાની બસમાં જાવું એમ
મારે બંસીબેનને ભણવા જવું છે. કેટલા વાગે છે બેન તારે? 12:30 વાગે તો આવ્યું. હા પેલું પેપર હા આજે પેલું પેપર એમ ને? ઓલ્ડ બેસ કે ગોલ્ડ બેસ શું કહેવાય? માં ઓલ્ડ બેસ વિજ્ઞાન વિજ્ઞાન. વિજ્ઞાન વાહ વાહ એ પેલું પણ જાવું મુહૂર્તમાં જ વિજ્ઞાન હે જાવું જોઈએ ધબધબાથી બોલે હું ના આવડે તો કઈ વાંધો નહીં પણ જાવું તો જોઈએ. ઉડે તો જા નક બાવળિયા મકા. ના દહક પેજ લખી જ નાખવાના ટેન્શન નહીં લેવાનું, ટેન્શન નહીં લેવાનું, બિંદાસ જે આવડે એ લખવાનું. આવડે તો ભલે ના આવડે તો બે ભલે. કઈ જ રાખવાનું પણ બેલ પડી જાય ને નાની ઉઠી જાય હો. છોકરાઓને છે ને અમુક અમુક ઘણા ટેન્શન લેતા શું થાય 4:30 વાગ્યાનો ટાઈમ છે અમારે. 2 વાગ્યાથી ચાલુ. અમુક અમુક છોકરાઓને ટેન્શન થતું હોય ખબર કેવાનું હા, મારી પેપર કેમ પર કેટલા ટકા આવે? આવડે કે નહીં આવડે એમ ટેન્શન લેવાનું ના આવે મગજમાં આવે તો ભલા પાસ ના આવે તો થાય બીજી વાર નહીં આવે થાય આવે મારા ભાઈને ટેન્શન બહુ આવે છે. ટેન્શન જ નહીં તાવ આવી ગયો ટેન્શનમાં ને ટેન્શનમાં. આયલા રાખે ટેન્શન ના લેવાય કા. હા પાસ થવાનું થાય ને મજા નિશાબેન આ બિંદાસ છે ભણવામાં છે ને. કોઈ દી કઈ અને એમાં ભણવામાં છે ને નિશાને કોઈ દી કઈ ટેન્શન જ ના આવતું. કોઈ દી મેળે જ ના આવે કઈ ભણવામાં મગજ કામ કરતો જ નહીં અને કઈ લેસન કરતી નહીં ને બિંદાસ એ બિંદાસ રાજા હતો ભાઈ. હા બિંદાસ રાજા. આવડે તો પેપર ભલે ભરતી જ નહીં બા જેટલા પ્રશ્નના જવાબ આવડે કે ના આવડે પણ લખી નાખતી જેટલા નહીં પાસ થઈ જવાનું મારે કોઈ હું એમ જ કરતો એટલે પ્રશ્ન આવે ને એ જવાબમાં પ્રશ્ન જ લખી રહ્યા પછી છેલ્લે ચોકડી આવે કે હાલો ભાઈ તમારા પ્રશ્ન ખોટા. કાકો દીકરી બે બે સરખા હતા ના, ઈ નતા કઈ હે તમે ભણો. કઈ ડારો નથી દેતા અમારે. આવડે તો ભલે હું તો એમ જ કહું તને આવડે ને તો જ તાર પેપર દેવાનું ના આવડે તો કઈ નહીં ખાલી જગ્યા રાખવાની નહીં પણ ભરી દેવાનું જે આવડે ભરે દેવાનું એમ હાલો મારે વ્લોગ આખે આખો 5 મિનિટનો પૂરો કરી નાખ્યો. આ અમારે ભાઈ ગયો ભાઈ નો હોય ને એટલે કઈ ના હોય તો ઓલો લેખા રખાય અમાર સાહેબ આવું વાળ્યો હતો પેપરમાં લખવાનું કે પછી ચેક કરે તો ઈ જ ચેક કરે કેટલા ભાઈ ને એક દી માં આવે જો vlog બનાવી અમારે જો ભાઈ હોય વ્લોગ બનાવવા ના પડે. અમારે જો આમને ડાયરેક્ટ જ ઉભા બની ગયો 5 મિનિટનો વ્લોગ થઈ ગયો એટલી વારમાં. હાલો કારણ કે 50 મિનિટ થઈ જાય. મસ્ત મજાના નીંદર કરી લીધી ખાઈ પીને સુઈ ગયા હતા. અટાણે વાગે કેટલા ગયા ખબર છે? 4 વાગ્યા. લાઇટ આવી નહીં એટલે થોડોક નીંદર કરી હતી વધારે નથી કરી. હવે આ વિડીયોને એન્ડ કરી નાખીએ કારણ કે હવે જવાનું છે ગાડીમાં. તો ગાડીમાં જઈને વિડીયો સ્ટાર્ટ કરીએ બીજો અને અત્યારે આ વિડીયોને કરી નાખીએ એન્ડ અહીંયા ઘરેથી જ ને બીજો અહીંથી ઘરેથી જ સ્ટાર્ટ કરશું કારણ કે બીજો આવશે એની પાસે ટાઈમ લાગશે પણ આ વિડીયો પહેલાં બનાવી એન્ડ કરી નાખીએ એડિટિંગ કરશું પાછો વિડીયો આવશે એ થોડોક 4-5 દિવસ પછી આવશે પણ થોડોક એડવાન્સમાં બનાવી લઈએ આજે મોકો છે તો ટાઈમ નહીં મળે બરાબર ને. તો ચાલો જય માતાજી જય મળી તો જય જય દ્વારકાધીશ. મળશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય તાતાને જય દ્વારકાધીશ બરાબર ને. આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. બાકી નવા આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકનનું બટનનું હોલ ઉપર કરી દેજો. ચાલો